હેલો માય ફેમિલી, કેમ છે બધાને? મજામાં ને? હવે એમાં એવું છે કે ઘણા બધા લોકોના સવાલ છે, ઘણું બધા ક્વેશ્ચન આવે છે, તો મને એમ થયું કે લાવને આ બધાને એક આન્સર જ કરી દઉં. એટલે કે એક વિડીયોમાં ઘણા બધી વસ્તુ કહેવાય જાય. શું કહેવું તમારું? છેલ્લે સુધી બન્યા રહેશો તો બની શકે કે તમારા પણ ઘણા બધા જે પ્રશ્નો ઉદ્ભવે છે એના જવાબ મળી શકે. તો સૌ પહેલાં તો ઘણા બધા લોકોને એવા સવાલ આવ્યા છે કે મને બહુ ડિપ્રેશન થઈ ગયું છે, બહુ ઓવર થિંકિંગ છે, હું જે કાંઈ પણ વિચારું છું, જે કાંઈ પણ માગું છું એનું ઊંધું જ થાય છે. અથવા તો ઘણા બધા લોકો એવી કમેન્ટ કરે છે કે આ બધું ઇઝીલી મળી જ ના શકે, મતલબ મહેનત કરવાથી જ બધું થાય. એમને તે કંઈ થતું હશે? અને આ લો ઓફ અટ્રેક્શન કેમ કામ કરે? મેં તો કેટલા વર્ષથી કોશિશ કરું, મારે તો કંઈ નથી થતું. આવા ઘણા બધા લોકોના સવાલ આવે છે. પછી લોકો એમ કહે કે આપણું નસીબ છે પહેલાંથી જ ઘડાઈ ગયેલું હોય તો શું કામે માગવું કે નહીં, મળે કે નહીં, જે નસીબમાં ન હોય એ થોડી મળે. તો મિત્રો આ બધાય વસ્તુઓનો સવાલ છે, મતલબ આટલા બધા સવાલ છે, તેનો જવાબ હું આપવાની પૂરી કોશિશ કરીશ કે તમને લોકોને હેલ્પફુલ રહે. તો સૌ પહેલાં તો હું મારું ઉદાહરણ આપું કે હું તમારી સામે છું. એ એક ટાઈમનું મારું ડ્રીમ હતું કે હું એકચ્યુઅલી નામ લઈશ કે શ્યામ સર છે, બહુ સરસ વિડીયો બનાવે છે, હિન્દીમાં બનાવે છે. એનાથી હું બહુ ઇન્સ્પાયર થઈ હતી. એમ તો હું ઘણા બધા વિડીયોઝને હું જોતી હોય, સેલ્ફ ગ્રોથના ના તે ઘણું બધું, પણ મને એ સરના વિડીયો જોયા પછી એમ થયું કે નહીં, જો આપણે આપણી સરળ ભાષામાં સમજાવીએ તો લોકોને સમજાઈ પણ જાય છે અને ઘણી બધી વસ્તુમાં એ લોકો હેલ્પ મળી જાય છે અને આગળ પણ વધી શકે છે. એટલે મેં નક્કી કર્યું કે મારું પણ એ ડ્રીમ છે કે હું પણ ક્યાંક આગળ વધું અને હું લોકોને હેલ્પફુલ બની શકું, તો કેમ નહીં આમાં જ ટ્રાય કરું. એટલે મેં એક દિવસનો ટાઈમ લઈને આખું બધું લખી નાખ્યું, સ્ક્રિપ્ટિંગ કરી લીધી કે આવી રીતના હું વિડીયોઝ બનાવું છું, લોકો મારા સાથે અટેચ થાય છે, લોકોને હું હેલ્પ કરું છું, એન્ડ ઘણું બધું લખ્યું છે. એટલે એમાંથી જે અડધું છે અત્યારે તો સાચું જ થઈ ગયું છે એમ કહું છું, કેમ કે તમારી સામું છું કે અત્યારે હમણાં મારા 8,000 ફોલોવર્સ થઈ જશે, અથવા તો આ વિડીયો હું પોસ્ટ કરીશ શેડ્યુલમાં અને તમારી પાસે આવશે ત્યાં થઈ જ ગયા હશે, 10,000 પણ થઈ શકે છે. પણ કહેવાનું એ છે કે જો તમે એમ માનો કે થશે કે નહીં તો ક્યારેય નહીં થાય, પણ તમે એમ કહો કે ટ્રાય કરવામાં શું જાય છે. આપણી સામે વિડીયો આવ્યો છે તો કંઈક કારણ હશે ને. હું તમને એક ઉદાહરણ આપું કે મારી રીલ છે 1, 2, 3, 4, 5, 6, 13 રીલ છે, એમાં ઘણા બધા વ્યૂઝ આવ્યા. ઓકે, હવે એ 13 રીલમાં હમણાં મારો એમ કહું કે 1 મિલિયન વ્યૂ કમ્પ્લીટ થઈ જશે, કેમ કે કેટલા બધા ખાલી એક રીલથી માંડીને મારા 2-3 લાખ વ્યૂઝ થાય છે. તો મેં એવું જોયું, મેં એનું રિસર્ચ કર્યું, મતલબ ખુદ નોટિસ કર્યું કે આટલા બધા લોકો મારા વિડીયોઝ જોવે છે, બધા સામે ઇન્સ્ટા પહોંચાડે છે, યુટ્યુબ પણ પહોંચાડતું હશે, તો લોકો બધા કેમ ફોલો નથી કરતા, બધા કેમ લાઈક નથી કરતા, તો બધા કેમ નથી જોડાતા. એ 1 લાખના વ્યૂઝમાં માંડ 1000 જણા ફોલો કરે, 50,000ના વ્યૂમાં 2,000 લોકો ફોલો કરે છે, તો કેમ બાકીને બધાને નથી સમજાતું? કેમ કે એના નસીબમાં એ વસ્તુ છે જ નહીં. જ્યારે તમારા નસીબમાં કોઈ વસ્તુ છે, આ ટેકનિક કરવાથી આવવાની હશે અથવા આ વિડીયોથી એ સમજવાનું હશે કે તમારે ક્યાં પહોંચવાનું છે, નિમિત્ત બનવાનું હશે, તો જ તમને મળશે. અને તમારી અંદર એ વસ્તુ સ્ટાર્ટ કરાવી દેશે. એ ઝંખના તમને થશે કે નહીં મારે કરવું જ છે, મારે મેળવવું જ છે, તો શું ખબર આ કરવાથી મળી જાય તો. રાઈટ. હવે ઓવર થિંકિંગ છે, ગુસ્સો છે, પછી ફેલિયરનો ડર છે, દેણું થઈ જવું છે, લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, હસબન્ડ વાઈફના પ્રોબ્લેમ છે, રિલેશનશિપનો પ્રોબ્લેમ છે, મેરેજ કરવા છે, મતલબ પાત્ર લોયલ નથી, પ્રેગ્નન્સી માટે, ગવર્મેન્ટ જોબ માટે, ડ્રીમ કાર માટે, ડ્રીમ હાઉસ માટે, ઘણું બધી વસ્તુ છે. પણ હું તમને ઇન શોર્ટમાં કહેવા માગું કે આ બધી વસ્તુ છે એક કર્મ પણ છે, આની સાથે જોડાયેલું છે. તમે બધું કરો છો છતાં તમે એમ કહો છો કે મને આ નથી મળતું, તો એક જ વસ્તુ કહીશ કે તમારે જે જોઈ છે ને એ પહેલાં તમારે એને આપવું પડશે. જેમ કે મને રિસ્પેક્ટ જોઈ છે, મને પ્રેમ જોઈ છે, તો પહેલાં મારે આપવું પડશે. આજે તમે મને સવાલ કરો છો, હું દરેકના જવાબ આપું છું કે નહીં? હા, જેનો ટાઈમપાસવાળા હશે એ લોકોને આન્સર નથી આપતી, બાકી બધાને આપું છું. મને એમ લાગે કે નહીં આ વ્યક્તિ ખરેખર દિલથી ઈચ્છે છે અને એને મદદની જરૂર છે, તો હું 100% દરેકને આન્સર આપું છું અને એકવાર નહીં 10 વાર આપું છું. પણ જે લોકો ખાલી ટાઈમપાસ કરવા માટે આવે છે તો એ લોકોને તો
ના જ આપી શકું છું એમના માટે સોરી, પણ ખરેખર જેમને દિલથી જરૂર છે એમને હું પૂરી મદદ કરવાની કોશિશ કરીશ, બરાબર. તો તમે જે વસ્તુ જ્યારે દિલથી માગો છો તો એ ગમે એમ કરીને તમારી પાસે પહોંચાડવાનો રસ્તો યુનિવર્સ કરી દેશે. એટલે પહેલાં તો હું એ કહીશ કે તમારી પાસે આવ્યું છે, તમે મારી સાથે જોડાણા છો તો નક્કી કંઈક કારણ હશે. બીજું કે તમારા કર્મ છે એ જરૂરી છે. હવે તમે જે સુધી તમને જોઈ છે એ આપશો ને ત્યાં સુધી એ મળશે નહીં. આજે હું તમને બહુ શાંતિથી બધું સમજાવું છું, તમને પ્રેમથી જવાબ આપું છું, તમને મજા આવે છે, તમને ગમે છે, તમે બીજી વાર મને પૂછો છો ને કે આ કેમ કરવાનું, તો થઈ જાય તો તમે મને શેર કરો છો ને કે આ વસ્તુ મારે થઈ ગઈ હો, તો તમને એમ છે કે નહીં આ વ્યક્તિ મને આન્સર આપશે. કેમ કે ઘણા બધા લોકો મને એમ કહે છે કે અમને એમ લાગતું જ નહોતું કે તમે આન્સર આપશો. તો તમને મજા આવી, રાઈટ? તમને મજા આવી તો મને મજા આવી. અને એવું ને એવું બને છે કે મને વધારેમાં વધુ મજા આવે. લોકો મને સવાલ કરે છે કે તમારા ફોલોવર્સ છે ફેક છે, મતલબ કે તમારું તો વધે જ જાય છે, તમે શું કરો છો? મેં કીધું ફેક હોય તો હું યાર હવે 7-8 હજારમાં થોડી બેઠી રહું, હું 50,000 ને 50 લાખનો પહોંચી જાઉં. કરવા હોય તો કંઈ આટલું કરાય, વધારે જ કરાય ને. આ તો લોકોની બ્લેસિંગ્સ છે કે મારા ફોલોવર્સ, વ્યૂઝ, કમેન્ટ્સ બધી વધતી જાય છે. તમારા બધાના આશીર્વાદ છે કે તમને જે મારાથી કંઈક ઇન્ફોર્મેશન મળે છે તમને એનો સદુપયોગ કરી શકો છો, એના બદલામાં તમે મને બ્લેસિંગ્સ આપો છો. તો એના લીધે મારી સક્સેસ જર્ની છે બહુ જલ્દી સ્ટાર્ટ થઈ ગઈ છે. મને ઘણી બધી વસ્તુમાં સક્સેસ મળવા લાગી છે. એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ. ખરેખર થેન્ક યુ સો મચ. તમારા બધાના લીધે જ આ પોસિબલ થયું છે. ખરેખર હું નસીબદાર છું કે તમે લોકો મારી સાથે છો. હવે હું જે જોઈ છે આપું છું અત્યારે. મને ખબર છે કે જે વસ્તુ કદાચ પૈસા નહીં કરી શકે, જે વસ્તુ કોઈ સંબંધ નહીં કરી શકે, એ વસ્તુની તાકાત છે ને બ્લેસિંગ્સમાં છે. તમારા લાઈફમાં લખાઈ ગયું છે કે તમારી સામે આ પ્રોબ્લેમ્સ આવવાની છે, પણ એ બ્લેસિંગ્સમાં એ શક્તિ છે કે તમારી પ્રોબ્લેમ્સને કાઢી શકે છે, ગાયબ કરી શકે છે. તો હું તમને એટલું જ કહીશ કે તમે એવો મોકો ગોતો કે કોઈકની બ્લેસિંગ્સ છે મેળવી શકો. અત્યારે હું એ જ મોકામાં છું અને હું એ જ કરું છું કે હું લોકોની બ્લેસિંગ્સ કમાઉં છું. પૈસા તમારી પાસે આખી ઉંમર પડી છે, 100 વર્ષ હું જીવવાની છું, હું ઘણું બધું કરી શકવાની છું, કેમ કે મારી પાસે બહુ બધા શોખ છે. હું બધા શોખમાં અજમાવી લઈશ. જ્યાં મારું નસીબ હશે ત્યાં મને પહોંચવાની જ છું. ઇવન કેમ કે મારો એક ગોલ છે કે મારે ખુદના દમ ઉપર કંઈક કરવું છે, તો હું કરી જ લઈશ. તમે બધા પણ છો હવે તો, અને તમે બધા છો તો પછી બધું સરળ જ છે. ને ખાસ તો મારા યુનિવર્સ, મારા પ્રભુ, મારા નાથ મારી સાથે છે, તો એ 100% સરળ જ છે. પણ આ બ્લેસિંગ્સ છે ને મિત્રો, એ બ્લેસિંગ્સનું કોઈ મોલ જ નથી. હું બધું ખરીદી શકું છું, પણ તમારી અંદરથી જે કમેન્ટ્સ નીકળે છે, લોકો મને જે કમેન્ટ્સ કરે છે, ઓ માય ગોડ, હું એટલી ખુશ થાઉં છું કે લિટરલી યાર હું થેન્ક યુ સો મચ. જે લોકો મને એટલી પોઝિટિવ કમેન્ટ્સ કરે છે યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, મને બહુ જ આમ એન્કરેજ કરે છે. ખરેખર જ્યારે તમે કોઈને ખુશીનું કારણ બનો છો ને ત્યારે તમારી લાઈફમાં પણ આવી ખુશીનું કારણ કોઈક બનવા માટે રેડી થાય છે. તમે જેવું કરો છો ને એવું તમને મળે છે. જેવું કહેવાય છે ને, જૈસા કરેંગે વૈસા ભરેંગે, જેવી કરણી એવી એવું કંઈક છે, એવું બધું છે. કદાચ મારાથી કંઈક મિસ્ટેક થઈ છે તો તમે મને કોમેન્ટમાં જણાવી દેજો કે શું હું કહેવા માગતી હતી, થોડુંક ભૂલાઈ ગયું. તો એ વસ્તુ પણ તમને લાગુ પડે છે. લાઈક હું તમને એક ટાસ્ક આપું કે તમે બની શકે એટલા લોકોના વખાણ કરો અને બદલામાં જોવો કે તમારા દરેક કામની સરાહના થવા મળશે, લોકો તમારા વખાણ કરવા મળશે. તમને ઓવરથિંકિંગ થાય છે તો ઓવરથિંકિંગ માટે એક બેસ્ટ સોલ્યુશન છે કે તમારા માઇન્ડમાં જેટલા વિચાર આવે છે ને નોટ ડાઉન કરવા માંડો. જુઓ કે કઈ વસ્તુમાં તમારું મગજ છે વિચારે છે, કેમ કે આપણા મનમાં 60,000થી પણ વધારે વિચારો આવવાના છે. હવે એ બધાને આપણે કંટ્રોલ નથી કરી શકવાના અને મોસ્ટલી નેગેટિવ જ આવે છે. એનું કારણ છે કે આપણે નેગેટિવ ઉપર વધારે ફોકસ કરીએ છીએ અને તમને ખબર છે કે આપણા વિચારો બહુ જોરદાર કામ કરે છે. નેગેટિવ આપણે વધુ અટ્રેક્ટ કરીએ છીએ, કેમ કે આપણે દુઃખ, નિરાશા, ચિંતા, ગુસ્સો, અદેખાઈ, ટેન્શનને તો આપણા ફ્રેન્ડ્સ બનાવ્યા છે, એના વગર આપણે હાલતું નથી ને. એટલે પણ આ બધું દૂર કેવી રીતના કરવું, તો હું તો તમને અત્યારે એમ જ કહું છું કે મારી બધી રીલ્સ જોઈ નાખો, મારા યુટ્યુબના ઘણા બધા વિડીયોઝ છે જોઈ નાખો. ખાલી ફક્ત ને ફક્ત રોજે એક જ વિડીયો જોવો, ભલે 200 દિવસ થશે, 300 દિવસ થશે, પણ તમારું માઇન્ડસેટ છે ને એ ચેન્જ થઈ જશે. કેમ કે તમે એવરી ડે એને કંઈક પોઝિટિવ જ કન્ઝ્યુમ કરાવો છો તો યાર એનામાં બદલાવ આવવાનો જ છે ને. હવે તમે જુઓ, હું મારું ઉદાહરણ જ આપું છું કે જ્યારે મારો મૂડ લેસ હોય ને, હું લો ફીલ કરું ને ત્યારે હું મારો વિડીયો જોઉં છું અને તમે માનશો નહીં કે મારો વિડીયો જોવાથી મારામાં જે પોઝિટિવિટી આવે છે ને, મને એમ થાય છે ઓ માય ગોડ ક્રિષ્ના, તું એટલું સારું બોલસ, વાવ યાર તારામાં આટલો ટેલેન્ટ છે.
ખબર જ નહોતી મને તો. ગ્રેટ જોબ યાર, આ છોકરી બહુ આગળ વધવાની છો, બહુ આગળ વધશે આ છોકરી, ખરેખર માન છે. અને હું ખુદને એવી રીતના નિહાળતી હોય ને, ઓ માય ગોડ આ હું બોલું છું લિટરલી, ઓ માય ગોડ કેટલું મસ્ત બોલું છું, કેટલું સારું સમજાવું છું, ખરેખર હું બહુ આગળ વધી છું. લાઈક આવી ફિલિંગ મારામાં આવે છે અને હું આમ હવામાં ઉડવા માંડું છું. આ અભિમાન નથી, આ એક સેલ્ફ લવ છે, સેલ્ફ ગ્રોથ કરવાનો તરીકો છે, પોઝિટિવ રહેવાનો છે. એટલે એવું ન કમેન્ટ કરતા વળી અમુક લોકો છે જે. હા, એ વસ્તુ પણ યાદ આવી, જો કહી દઉં કે ભલે એક જ મિત્ર એવો રાખો જે તમને બધી વસ્તુમાં હેલ્પ કરે, ઘણા બધા ના રાખો. એવા વ્યક્તિઓ ગોતો કે જેને તમે તમારું ટેન્શન શેર કરો, તમારી નેગેટિવિટી કહો, તમે સામે પોઝિટિવ આપે. મારે એક જ ફ્રેન્ડ છે એ રીતનું, જેને હું શેર કરું છું. મારામાં અમુક નેગેટિવ કમેન્ટ આવી, બહુ નેગેટિવ કમેન્ટ હતી. મતલબ મને થોડુંક લાગે એવું કે યાર માણસો, ગુજરાતી લોકો એવા, મતલબ ખુદને તમે બીજાને કેમ નીચા પાડો છો. હું થોડી ને તમને સમ આપીને કહું છું કે તમારો વિડીયો જોવો ને જોવો, યાર તમારા સુધી પહોંચે છે તો તમે જોવો છો, ન જોવો નથી ગમતું તો જવા દો. મને શું ફેર પડવાનું છે, મારા માટે જે હશે, મતલબ મારો વિડીયો જેના સુધી પહોંચવાનો હશે એ પહોંચી જ હશે. તો એ લોકો એવી કમેન્ટ કરે છે ને કે મને એમ થાય કે થોડુંક આમ ઓલું થઈ જાય. એટલે હું મારી ફ્રેન્ડને શેર કરું તો મને એમ કે તું જો ને કે તારી પાસે કેટલી પોઝિટિવ કમેન્ટ્સ છે, જો ને કે લોકો તને કેટલું માન આપે છે, તો એક બે ચાર એવી કમેન્ટમાં શું કામ તારું માઇન્ડ ઓલું કરે છે. મને કે તું મોજથી બનાવ, તને મજા આવે એવું કર, તું બીજા શું કહેશે એનું કંઈ વિચાર જ માં. અને ખરેખર એનાથી મને બહુ હેલ્પ મળે છે યાર. હું પહેલી વસ્તુ એમ કહીશ કે હું એક વસ્તુ બોલું છું કે તમે બહુ નસીબદાર છો, બરાબર, કે ભાઈ તમારા સુધી આ વિડીયો પહોંચ્યો છે, તો હકીકત જ છે કે તમે નસીબદાર છો કે તમને આ પ્રોસેસ જાણવા મળે છે. અને હું નસીબદાર છું કે હું કહી શકું છું તો તમે મારી સાથે જોડાવ છો. તમને આનું એક મારું રિયલ ફેક્ટ કહું કે શું કામે મેં આમ કહું છું. હવે જો પહેલી વસ્તુ કહું કે આ ઓવર આમ કહેવાય ને ફેક નથી કંઈ, અને ખુદની મોટી નથી, જસ્ટ એક્ઝામ્પલ આપું છું અને મારી એક વસ્તુ શેર કરું છું જે મને ગ્રોથ કરવામાં મદદરૂપ થઈ છે. તમે આવી રીતના માનશો તો તમારે પણ હેલ્પફુલ રહેશે એટલા માટે. ઓકે, તો વાત એ છે કે મારા પપ્પા માટે હું લકી છું. એવું બધું બન્યું છે કે એના માટે હું લકી છું કે એને હું આવી, એના પછી એનો બિઝનેસ એને મળી ગયો, મતલબ એને બહુ બધું કહેવાય ને તરક્કી થઈ, એની લાઈફમાં સેટ થઈ ગયા, જેના ડ્રીમ હતા ને બધા એના સાચા થવા માંડ્યા. અને ઇવન કાંઈ પણ વસ્તુનું પૂજન કરાવવાનું હોય, કાંઈ પણ હોય મારા હાથે જ કરાવે. એને એટલો ટ્રસ્ટ થઈ ગયો છે કે હું કૃષ્ણના હાથે કરાવીશ ને તો આ બધી વસ્તુ સારી જ થશે અને પ્રોફિટ જ થશે. એટલે એ વસ્તુ એને નક્કી કરી લીધી. એની મને કહે કે તું આવી ને ત્યાંથી મારી લાઈફ આખી બદલી ગઈ છે. ઇવન એને મારા પર એટલો ભરોસો છે કે મારો જ્યારે પણ કંઈ ડીલ હોય ને એટલે મારું મોઢું જોઈને જ જાય. ઇવન એવરી ડે મારો ફેસ જોઈને જ એનું દિવસનો સ્ટાર્ટિંગ કરે. એને હું સૂતી હોય તો મારી એવી ટેવ છે કે હું ક્યારેક માથે ઓઢી લઉં એ રીતના. હું કોઈને મારો ફેસ દેખાય નહીં, ઊંધું હોય, આમ હોય, તેમ હોય, સુવાની રીત બધી અલગ અલગ હોય. તો એના રૂમમાં એણે મારો ફોટો રાખ્યો છે કે જેથી ઉઠીને ડાયરેક્ટ મારો ફોટો જોઈ શકે, કેમ કે એ એવું માને છે કે એના માટે હું બહુ જ લકી છું. હવે એ વસ્તુ મેં મારી અંદર ફિટ કરી કે પપ્પાના માટે હું લકી છું તો હું બધા માટે લકી હોઈ શકું ને. એટલે મને અંદર એવા એક્સપિરિયન્સ છે કે લોકો મને વધારે કહે છે કે તારા લીધે મારી સાથે આ વસ્તુ થઈ છે. હું એક જોબ માટે ઇન્ટરવ્યૂ માટે ગઈ તો એ મેડમે મને એમ કીધું કે તું આવી ને એટલે મને એટલી પોઝિટિવ વાઇબ્સ મળી, એટલું પોઝિટિવ ફીલ થયું કે મેં આ વ્યક્તિ તો મને મારી સાથે જોઈ જ છે. એને ગમે એમ કરીને મને એની સાથે લીધી. અને ઇવન એને એ જોયું કે તું આવી ને એટલે મારી લાઈફમાં બધું ચેન્જ થઈ ગયું. તારા આવવાથી બહુ મારા માટે બધું બેસ્ટ થવા માંડ્યું છે. એ મને સાંભળવા મળ્યું. પછી જે લોકો મને ફાયર બ્રિગેડ માને છે, જેમ તારક મહેતા છે, જેઠાલાલના, એમ હું પણ કોકની હોઈ શકું. તો એ લોકો મને એમ કે યાર તારી સાથે વાત કરું છું ને તો મને બહુ પોઝિટિવિટી ફીલ થાય છે. ઇવન બહુ બધું સારું થવા માંડ્યું છે. એટલે આવી વસ્તુઓ મારા મનમાં આવતી ગઈ ને મેં માની લીધું કે જે લોકો પણ મારી સાથે અટેચ થાય છે, મારી સાથે વાત કરે છે, મારી સાથે જોડાય છે, કે હું જેમની સાથે જોડાઉં છું એની લાઈફમાં બધું બેસ્ટ જ થશે. બેસ્ટ જ થાય છે કેમ કે હું લકી છું, હું બ્લેસ્ડ છું. અને ખરેખર તમે માનો કે ના માનો, મારી એવી એનર્જી છે કે હું એવું માનું છું કે હા હું કંઈક સારી એવી વ્યક્તિ છું, કે મારામાં એવી સારું પોઝિટિવ વાઇબ્સ છે. તો તમે માનો કે ના માનો, જ્યારે તમે મારી ટચમાં આવો છો, જ્યારે તમે મારા વિડીયો સાંભળો છો, કે તમે મારી જોડે પ્રોબ્લેમ શેર કરો છો, તમને મારી એનર્જી છે એ ટચ થાય છે.
એટલે તમારા કામ આપોઆપ સહેલાઈથી થવા મળશે. કેમ કે મારું માઇન્ડસેટ મેં એવું બનાવ્યું છે કે જે લોકો હું લખું પણ છું, તમે મારી ગ્રેટિટ્યૂડ જર્નલમાં જોયું હોય તો, કે મારી સાથે જોડાવાવાળા લોકોના દરેકની લાઈફમાં ચમત્કાર થઈ રહ્યા છે. બધાને બધું ઇઝીલી મળે છે અને આ જ વસ્તુ એ તમારી લાઈફમાં તમને મળી જ જશે, તમે માનો કે ના માનો. કેમ કે મારું એ મેનિફેસ્ટેશન છે. હું એવું ખુદને કહું છું કે કૃષ્ણ, તું લકી છે, તું બ્લેસ્ડ છે, તું જેની પણ લાઈફમાં જાય છે, જેના પણ ઘરમાં જાય છે, ચાર ચાંદ લાગી જાય છે. તો કરો ને સેલ્ફ ટોક આવી રીતના. તમે પણ એ જ છો. તમે એમ કહો કે યાર હું આવું છું, હું તેવું છું. હું ખુદ એમ કહું છું કે હું જાડી છું તો છું, મને આવી રીતની હું છું તો છું. શું થઈ ગયું? મારામાં કેટલા બધા શું કહેવાય ગુણ પણ છે. તમે અવગુણ શું કામે જોવો છો પોતાના? હું કોઈ માટે નથી બદલવાની. હા, કોઈ મને એવું કહે કે નહીં આ વ્યક્તિ જેવી છે એવી મને ગમશે, મને ચાલશે, તો હું એના માટે બધું બદલી શકું. પણ એમ કે મારો એવો રૂલ છે કે આ વ્યક્તિ આટલી જ હોવી જોઈએ તો જ મને ગમશે, આવી જ હોવી જોઈએ, તો હું એ વ્યક્તિ સાથે ક્યારેય ન રહી શકું. મારો એક જ રૂલ છે કે હું જેવી છું એવી મારા માટે બેસ્ટ છું. બસ, એમાં શું થઈ જવાનું છે? શું ગયું? કોઈક વ્યક્તિઓ બહુ પતલા છે, કોઈક વ્યક્તિઓ બહુ જાડા છે, કોઈક બહુ મીડિયમ છે, કોઈક કાળા છે, કોઈક ધોળા છે, તો શું થઈ ગયું એમાં યાર? કોઈક બોલી સરખા નથી શકતા, તો કોઈક એક્સપ્રેસ નથી કરી શકતા, તો શું થઈ ગયું એમાં? એક્સેપ્ટ કરો ને પોતાની જાતને. તમે એક્સેપ્ટ નહીં કરો તો દુનિયા ક્યાંથી કરશે? તમે તમારી જાત સાથે જે રીતના વાત કરો છો એ જ રીતના બીજા તમારી સાથે વાત કરશે. ઓવર થિંકિંગનું હતું તો ઓવર થિંકિંગ માટે હું એ કહીશ કે તમે જ્યારે પણ ઓવર થિંકિંગ થાય ત્યારે નોટ ડાઉન કરો. તમારા જેટલા નેગેટિવ પોઈન્ટ્સ આવે છે એટલા એને તફાવત રૂપે કરો કે એની સામે એના પોઝિટિવ પોઈન્ટ્સ કરો. જેમ તમે એના ઉપર ફોકસ વધારશો એ ધીમે ઓછા થતા જશે. હવે ડિપ્રેશન છે તો વધુમાં વધુ તમે પોઝિટિવ કન્ઝ્યુમ કરો, પોઝિટિવ વિડીયો, પોઝિટિવ રીલ, પોઝિટિવ ન્યૂઝ, ધીમે તમારામાં એમાં પણ ફેરફાર આવશે. હવે તમે એવું ઈચ્છો છો કે તમે એમ કહો છો કે મારી સાથે બધું ઊંધું જ થાય છે, તો એમ જ વિચારો કે તમે તમારી ડાયરીમાં લખો કે હું જે કંઈ પણ વિચારું છું એનું સીધું જ થાય છે. હું જેવું ઈચ્છું છું એના કરતાં તો વધારે સારું મારી સાથે થાય છે. હું જેવા લોકોને માનું છું એના કરતાં તો વધારે સારા લોકો મારી સાથે આવે છે. સિમ્પલ છે ને યાર. અને તમે જેવું આપશો એવું તમને મળશે. તમારે પ્રેમ જોઈએ છે તો બધા જોડે પ્રેમથી વાત કરો. તમને પૈસા જોઈએ છે તો તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ માટે પૈસામાં રેકઝગ ના કરો, લોચડા વેરા ના કરો, ખંજુસાઈ ના કરો, મક્ખી ચૂસ ના બનો, ઉદાર દિલ થાવ. કોઈક તમને એમ કહે છે કે બેટા મારા પાસે તમારા વાઈફ છે, તમારા હસબન્ડ છે, તમારા છોકરાઓ છે, તમારા મમ્મી પપ્પા છે, ફેમિલી મેમ્બર છે, કે મારા બેટા આ વસ્તુ જોઈએ છે, એક વેફર લાવી દે ને, તો 2 વેફરના પડીકા લાવી દો ને. કોઈ એમ કહે છે કે બેટા મને એક જોડી કપડાં લાવી દે ને, તો સાથે કંઈક બીજું પણ લાવી દો ને. શાકવાળા પાસે જાઓ તો શાકવાળામાં 50-55 રૂપિયામાં તમે એની યાર લપ કરો છો. એને કરતાં 60 રૂપિયા મતલબ 10 રૂપિયા વધારે દઈને આવો. તમારે જે જોઈએ છે તમે આપશો ત્યારે તમને મળશે ને. આપણા ગુજરાતીઓમાં એક છે ને કે આપણે દાન પુણ્ય કરીએ, જેટલું કમાતા હોય એનાથી 10% દાન કરવાનું, બરાબર ને? શું કામે છે? કેમ કે તમે તમારો હિસ્સો કાઢશો, તમે બીજાને હેલ્પફુલ બનશો તો જ તમે વધુ અટ્રેક્ટ કરશો. એક વસ્તુ કહું, તમે 100 રૂપિયા કમાણા ખીચામાં રાખો, એ 100 રૂપિયા ક્યારે વહી જશે ને ખબર નહીં પડે. લક્ષ્મી છે ને એ ચંચળ છે. જ્યાં સુધી તમે એને વાપરશો ને એનો સદુપયોગ નહીં કરો તો એ બીજી વાર આવશે નહીં તમારી પાસે. એટલે જ કહું છું, પહેલાં જે જોઈ છે એ દેવામાં માનો, આપવામાં માનો. અને હંમેશા પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરો કે પ્રભુ હું હંમેશા લોકોને કંઈક સારું આપી શકું એવું કરો. હું લોકોની જરૂરિયાતો પૂરી કરી શકું એવું મને બનાવો. કેમ કે લોકોની જરૂરિયાતો જે માણસો પૂરી કરી શકે છે પોતાની તો કરી જ શકવાના ને. એક તીર છે 2 નિશાન, રાઈટ ને? થોડું માઇન્ડસેટ બદલો, થોડા કર્મ બદલો, લોકોની મદદ કરો, કોઈને ખોટું ના લાગે એનું કારણ ના બનો ક્યારેય. મતલબ કારણ બનતા અટકો. કોઈને ખોટા વેણકીઓમાં, કોઈની સાથે ગુસ્સાથી રૂડ બિહેવ ના કરો. બને એટલી બધાની રિસ્પેક્ટ કરો, નાના હોય મોટા હોય ગમે એટલા હોય. ફેમિલીમાં માન સન્માનથી રહ્યો અને રાખો. મદદ કરો. તમારા ઘરમાં કોઈ વડીલ છે, દાદા દાદી છે, નાના નાની છે, ગમે તે છે, સાસ સસરા, મતલબ સાસ સસુર કહેવાય છે, મતલબ સસરા છે, સાસુ છે, કોઈ પણ જેઠ છે, જેઠાણી છે, કોઈ પણ છે, વડીલ છે તમારા, એની મદદ કરો. ક્યારેક તમે કરજો તો ખરી, કારણ વગર મદદ કરો. આ વસ્તુ તમને ક્યાં આગળ પહોંચાડશે ને તમને પણ નથી ખબર. કેમ કે કહું છું ને, બ્લેસિંગ્સમાં બહુ જોરદાર તાકાત છે. મીઠું બોલતા શીખો. જ્યારે ફેક ઇટ ટિલ યુ મેક ઇટ થાય છે ને, એ બહુ જબરદસ્ત કામ કરે છે. મારી પાસે મારું એક જ વસ્તુ હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મારી પાસે પ્રોબ્લેમ લઈને આવે ને, એમ જ કહું છું 100%નું સોલ્યુશન થઈ જ ગયું એમ માનો.
થઈ જ જશે ને. હવે ચિંતા શું કરો છો, હું છું ને તમારી સાથે, યુનિવર્સ છે તમારી સાથે. ત્યારે લોકોનું એટલું, જે તમે જો ખરેખર એ સાંભળતા હોય, મારી સાથે વાત થયેલી હોય, તે જરૂર કમેન્ટ કરજો મારા માટે કે તમને શું ફીલ થાય છે જ્યારે તમે મારા જોડે વાત કરો છો ને હું એવો આન્સર આપું છું. ખરેખર એ કમેન્ટ મને કરજો, બસ મારે એટલું જ જાણવું છે. તમે જ્યારે કોઈકને હાશકારો આપી શકો છો, ક્યારે તમે ઇમોશનલ સપોર્ટ આપી શકો છો, ત્યારે તમારા માટે પણ તમારો રોડમેપ રેડી થતો હોય છે. અને હું તમારી સામે જ છું, તમારી સાથે જ છું. તમે ખુદ એમ જોશો કે મારો ગ્રોથ ક્યાં પહોંચે છે, હું ક્યાં મોટી કરું છું. તમારી સામે જ છું અને દેખાડીશ કે જો હું આ ટાઈમે આ બધું આપતી હતી ને, કરતી હતી ને, એ મને જ અહીંયા પહોંચાડી છે. એક તો મેં ડિપ્રેશનનું કવર કરી લીધું, ઓવર થિંકિંગનું કરી લીધું, કર્મનું કરી લીધું, ઊંધું શું કામ થાય છે એનું કરી લીધું, પોઝિટિવિટીનું કરી લીધું, પ્લસ વડીલોની સેવા કરો, બ્લેસિંગ્સથી મોટું કંઈ જ વસ્તુ નથી, એ કવર કરી લીધું. હજી ફેક ફોલોવર્સનું કવર કરી લીધું, કમેન્ટ્સનું કરી લીધું. હા, લોકો એમ કહે છે કે મહેનત કરવાથી જ બધું આવે છે. તો હું તમને એક જ એક્ઝામ્પલ આપું કે મજૂરોને કેમ નથી મળતું. તો મજૂર કેમ મુકેશ અંબાણી નથી બનતા? કેમ? એ તો આખો દિવસ મજૂરી કરતા હોય તો એ કેમ સારા નથી બનતા? હું એમ નથી કહેતી કે લો ઓફ અટ્રેક્શનનો યુઝ કરશો તમે તો તમે બેડ ઉપર બેઠા હશો ને તમારી સામે બધું હાજર થઈ જશે. તમે આજે એવું માનો કે હું છે 50 લાખ કમાવા માંડું ને બીજે દિવસે તમારા હાથમાં ચેક આપી જશે, આ લ્યો ભાઈ તમારે જોતો તો ને આવી ગયું. નહીં, એમ કામ નથી કરતું. એ કામ તો એ રીતના કરે છે કે જ્યારે તમે એના ઉપર પ્રોસેસ કરો છો ત્યારે એ એવી વ્યક્તિઓ કે એવી ઘટનાઓને નિમિત્ત બનાવે છે કે તમે એ તમારા ડ્રીમ ગોલ સુધી પહોંચી શકો, તમે વર્ક કરી શકો. હા, પણ તમે જે મજૂરોની જેમ કામ કરો, તમે 10-12 કલાક કામ કરતા હોય ને તમને મળે, એના કરતાં તમે 3-4 કલાક કામ કરો ને, તમે જોશથી કરી શકશો, એકદમ શોખથી કરી શકશો અને તમને ઝડપથી મળશે. હું એમ કહું છું. એક વસ્તુ છે, તમને એક કામ કરતાં તમને 10 દિવસ લાગે છે અને જો તમે આ વસ્તુનો યુઝ કરો છો, એક કામ છે તમને 2 કે 3 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે. એટલો ફેર પડે છે. અને ક્યારેક તો જસ્ટ વિચારવાથી જ થઈ જશે, જે ખરેખર બહુ સહેલું હશે એ તો. અને જેમાં ખરેખર મહેનતની જરૂર છે તો તમારી પાસે કરાવી લેશે. તમને ચાલવાનું હશે તો ચલાવી પણ લેશે, દોડવાનું હશે તો દોડાવી પણ લેશે. તમને તમારા મંજિલ સુધી વસ્તુ પહોંચાડશે. ગમે એમ કરીને તમારે નહીં કરવું હોય ને તો, કેમ કે તમે તમારો ગોલ ડિક્લેર કરી દીધો કે મારે આ જોઈએ જ છે, મેં આ રિસીવ કરી લીધું છે, થેન્ક યુ, એટલે એની વસ્તુમાં કામે લાગી જ જાય છે અને ગમે એમ કરીને તમને ત્યાં પહોંચાડી દે છે. આ તો મેજિક છે, માઇન્ડ ટુ મિરેકલ. મિરેકલ કરવા માટે ટ્રાય તો કરવી પડશે ને યાર. એમને ભેગું થશે? નહીં થાય. એટલે બને એટલા મેં કમેન્ટ્સ છે, સવાલ છે, ભેગા કર્યા છે. થોડુંક લાંબુ થઈ ગયું છે કેમ કે યાર વાતોમાં થોડુંક થઈ જાય, તમે સમજી શકો. એમાં મને તો બહુ શોખ કે હું મારી પાસે જે છે બધું ઇન ડિટેલ કહું. સો જો બહુ વધારે વિડીયો લાંબો થઈ ગયો તો સોરી. અને તમે અત્યાર સુધી જો મારી સાથે જોડાયેલા છો, મારો વિડીયો સાંભળો છો, તો દિલથી થેન્ક યુ સો મચ. અને મારી એક જ વસ્તુ છે કે તમે મને કમેન્ટ કરો, મને જણાવો કે તમને કંઈ હેલ્પફુલ લાગ્યું કે નહીં. બની શકે તો સારી કમેન્ટ જ કરજો, કેમ કે મને હેલ્પફુલ રહે, મને ખબર પડે કે નહીં તમે લોકો જો છે, તમને લોકોને આન્સર આપવામાં હું લેટ કરું છું, હું રૂડ બિહેવ કરું છું કે હું ઇગ્નોર કરું છું, બને એટલું પ્રેમથી જ જવાબ આપવાની કોશિશ કરું છું. તો તમે મને કમેન્ટ ના કરી શકો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી શકો, તમે મારી ચેનલને શેર ન કરી શકો. યાર આવું ગુજરાતી લોકો સાથે કરવાનું. યાર આવ્યા છો, જોવો છો તો પૂરો જોવો, અને પૂરું જોયો છે તો એક લાઇક કરી દો. અને લાઇક કરો છો તો કમેન્ટમાં કેમ કંજુસાઈ કરો છો? હું ક્યાં તમારી પાસે 5 કે 10 રૂપિયા માગું છું? દેવાવાળો તમારો બેઠો છે ઉપર, મારી અંદર બેઠો છે, તમારામાં એ જ છે ને મારામાં એ જ છે, દઈ દેશે મને. એટલે કમેન્ટ ન કરી શકો? આટલી લોચી આવેલા ગુજરાતી લોકો આવા હોય છે. મને કહો કેમ તો હું ભરીને કમેન્ટ કરી દઉં. અને જે લોકો મને કમેન્ટ કરે જ છે એના માટે દિલથી થેન્ક યુ. મને બહુ જ ગમે છે, હું બહુ ખુશ થઈ જાઉં છું અને આમ કહેવાય ને મારું દિલ ગાર્ડન થઈ જાય છે. સો એમના માટે તો દિલથી થેન્ક યુ સો મચ. અને બધા માટે થેન્ક યુ સો મચ કે તમે મારી સાથે જોડાઓ છો, મારા વિડીયો જોવો છો, અને જે લોકોને ખરેખર હેલ્પ મળે છે, લોકો મને બહુ બધા બ્લેસિંગ્સ આપે છે. સો એના માટે દિલથી થેન્ક યુ સો મચ. અને નવા વિડીયો માટે મને અત્યારે જ ફોલો કરી લેજો, મારી ઇન્સ્ટા પેજને, મારી આ ચેનલને, અને લાઇક, કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. મળી આવતા અંકમાં. થેન્ક યુ. હર હર મહાદેવ.